જય ગિરનારી, નમો નારાયણ। હું મહેશગીરી બાપુ, ગિરનાર દત્તાત્રેય સંસ્થાન અને ગિરનારનું ધાવણ ધાવીને અહીંયા મોટો થયો છું। ધર્મના માટે જીવન ખપાવીને આગળ વધી રહ્યો છું અને આજ ગિરનારની છાયામાં રાણપુર અને કેટલાક એવા ક્ષેત્રો છે, પરબવાવડી, આપાગીગાનો સ્થળ આપણે સત્તાધાર કહીએ, ચલૈયાનું ધામ, કે જ્યાં ભક્તોએ કેટલાક એવા આદર્શ આપણા માટે આપ્યા છે। એવા ભૂમિમાં જ્યાં ભક્તોએ એવું પણ કીધું છે કે કોકદી કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, તારા એવા કરું સન્માન, તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા। આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે। સત્યનારાયણની કથા કરશે, ભાગવતની કથા કરશે, ફલાણું લોકડું ઢીકડું કરશે, પૂછડું કરશે, તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે। ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે। લાકડાના ભારાવાળો કઠિયારો, કલાવતી, લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા કરે છે। તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે। આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય કેમ કે વધવાનું છે। લાકડાના ભારાવાળા કઠિયારા, જંગલ ને રામ ને સીતા, વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું। આ જે મોને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું, પણ એમાં તો એમના રોટલા છે। તમને શું મળ્યું? તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે, એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરીને બેઠા છે 5-5 લાખ રૂપિયા બગાડીને। તો એ 5 લાખ રૂપિયા બગાડી કોઈક સત્યનારાયણની કથામાં કલાવતી ને લીલાવતી શું કરે છે એ જ જાણશે, જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે। અને બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે। મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે। એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે, એમનીથી આપણને કોઈ જરૂરત નથી। બકવાસ એક આવીને લવારા કરે જાય સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કોઈક બાવો બાવી, સાધુ સાધ્વી જે હોય તે, અને આપણે બધા ઈજડાની જેમ તાળીઓ પાડવાની। મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કઈ વળવાનું છે નહીં, એ શોષણના ઘર છે। તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો કે જે ભાષા વાપરી છે ને ધર્મના માટે, ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ। કથાઓમાં નાચવા વાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવા વાળા કીધા એને, જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે ને હિજડા કહી રહ્યો છે, આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે। ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે। અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી, મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા। આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે, અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે। આ ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે, તો હું શું એ શોષણનું ઘર છે? અરે ધર્મ છે તો તમે નમે છીએ। આ બા ને બા આપણે કહીએ છીએ ધર્મના લીધે, બાપુજીને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે। આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે, આપણાને બા બાપુજીના પગ લગાડવાનું શીખવાડે, મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય, ભગવાનને પૂજવાની વાત કરવી। જ્યાં ભગવાન શ્રી રામના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું, એનું સ્થાપન કરવામાં આવ્યું, ત્યારે કેવા શબ્દો વાપર્યા છે। યોગી આદિત્યનાથ, જેને યુપીનું આખી
ધર્મની સ્થાપના તો કરી, સાથે સાથે રામ મંદિરની સ્થાપના કરીને યુપીને આટલું ઊંચું લઈ આવ્યા. આવા યોગી સાધુઓનું, એ યોગીજીનું કે યોગીજીના કાન ખેંચવા જોઈએ. શરમ આવવી જોઈએ તને. હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનારની છાયામાં છે અને આ જે ભેસાણ વિસાવદરના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે, બધા સાધુ સંતોને અપીલ કરું છું, નાના મોટા કળદર્શન, કે બધા હવે આ રૂમની મીટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો. ગામમાંથી છાજિયા કાઢીને એનો બારે કાઢો, બહિષ્કાર કરો. કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે, બ્રાહ્મણો માટે કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણોએ. પછી આ લોક ડાયરા આપણે જે કરતા